છત્તીસગઢ રાજ્યના હસદેવ જંગલના વૃક્ષો કપાતા વિરોધ નોંધાયો. ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. છત્તીસગઢના હસદેવ જંગલની જમીનમાંથી કોલસો કાઢવા ઝાડ કપાઈ રહ્યા છે. દુર્લભ ઔષધિઓ વનસ્પતિઓનો નાશ થઈ રહ્યો છે. પ્રાણીઓ પક્ષીઓ પર શિકારીઓનો ખતરો વધી રહ્યો છે. પર્યાવરણના સંતુલન માટે ભારે સંકટ સમાન છે. પર્યાવરણ વિનાથી અસંકલ્પનીય મહામારી ઊભી થઈ રહી શકે છે. હસદેવ જંગલમાં થઈ રહેલા અંધાધૂંધ વિનાશકારી પ્રવૃત્તિઓને રોક લગાવવા, પ્રકૃતિને બચાવવા તેઓના સ્થાનિક આદિવાસી સમુદાય દ્વારા દિવસ રાત વિરોધ કરવાની તેની ધર્મકોળ થઈ રહી છે. હજારો વર્ષથી જંગલમાં વસવાટ કરનાર આદિવાસી સમુદાયના ગામ ઉજળાઈ રહ્યા છે. પર્યાવરણના સંતુલન માટે માનવ જીવન સહિત સમસ્ત જીવજંતુ, પશુ પક્ષી, વનસ્પતિ, ઔષધિ વગેરેનું અસ્તિત્વ જળવાઈ રહે તે જરૂરી છે. તે માટે દેવ જંગલમાં થઈ રહેલ માનવ સર્જિત વિનાશકારી પ્રવૃત્તિ પર તત્કાલ રોક લાગે તે વર્તમાન સમયની મુખ્ય માંગ છે, જેને લઈને ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. રિપોર્ટિંગ બાય ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.